પોલીસે ચૈતર વસાવા સામે નોંધાવી ફરિયાદ તો ચૈતર વસાવાએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી। જી હા દર્શક મિત્રો, રાજપાલડીથી ઝઘડિયા 10 કિલોમીટરની પરવાનગી વગર રેલી કાઢવા બદલ આપના ધારાસભ્ય સહિત 70 લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરાવી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમનો અવાજ દબાવવા ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં જેલ ભરો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ખરાબ માર્ગ, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિતના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 3 ડિસેમ્બરે પગપાળા રેલી યોજી હતી। રાજપાલડીથી ઝઘડિયા સુધી 10 કિલોમીટરની રેલી પરવાનગી નહીં હોવા છતાં યોજાતા ઝઘડિયા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે। રેલી કાઢવા માટે પોલીસ અને કલેક્ટરની પરવાનગી હોવી જરૂરી છે, તેમ છતાં ચૈતર વસાવાએ 10 કિલોમીટર સુધી રેલી કાઢી હતી, તે બદલ પોલીસે ફરિયાદ દાખલ કરાવી છે। ત્યારે બીજી બાજુ પોલીસે તેમનો અવાજ દબાવવા માટે ખોટી ફરિયાદ દાખલ કરાવી છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે। તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જેલને ખાલી રાખજો તેમ કહી પોલીસને પડકાર પણ ફેંક્યો છે અને જેલ ભરો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી।